મારો નાથ દ્વારકાનાથ રડી રહ્યો છે. દડ દડ આંસુ પડે પ્રભુ રે. શું છે? નંદ બાબા માં યશોદા સાંભળે મારી મમતાની મૂર્તિ ગોકુળમાં. ભાઈ બધું આયા છે, હાથી ઘોડા આયા છે, પણ મારી ગાવડી ગોકુળમાં છે. સોનાના વાસણ આયા છે, પણ મારા કાસાની તાસરી ગોકુળમાં છે. 56 જાતના ભોગ જમું છું, રાજભોગ આયા જમું છું, પણ હે ભાઈ મારી માખણ અને મિશ્રી ગોકુળમાં. આ મને બધું યાદ આવે છે. ત્યારે બલભદ્રજી મહારાજે કીધું કે મને ગોકુળ યાદ આવે છે. જ્યારે ગોકુળ છોડ્યું ત્યારે તું રડતો હતો, હું રડતો હતો, ગોપીઓ ગોવાળિયા બધા રડતા હતા, મા યશોદા રડતી હતી. ત્યારે મેં કીધું તું માં જ્યાં હું એક વખત પાછો આવીશ તો હાલ આપણે જી આવી. મોટા ભાઈએ કીધું. ત્યારે ભગવાન દ્વારકાનાથે કીધું કે ભાઈ કૃષ્ણ છોડેલી વસ્તુ ગ્રહણ નથી કરતો, અને હવે હું જો જાઉં અને માનો પ્રેમ મને મળે તો હવે પાછું ગોકુળ છોડી દો શકું, મૂકી દો શકું. છોડેલી વસ્તુ ગ્રહણ પાછો કૃષ્ણ કરે નહીં. હે ભાઈ તમે જાઓ અને મારા સંદેશા લેતા જાઓ. બલભદ્રજી મહારાજ તૈયાર થયા. ભગવાને સંદેશા આપ્યા અને બલભદ્રજી મહારાજ દ્વારકામાંથી ગોકુળ તરફ પ્રયાણ કર્યા. અને જ્યાં ગોકુળમાં પ્રવેશ કર્યો બલભદ્રજી મહારાજે, ત્યાં તો સુમસાન ગોકુળ છે. જે ભગવાન દ્વારકાનાથ અને બલભદ્રજી મહારાજે રમણ રતિમાં રોટા, પક્ષીઓનો કિલોલ હતો, ત્યાં ભમરાઓનો ગુંજાર હતો, એ આજ સુમસાન સ્મશાન જેવું છે. બલભદ્રજી મહારાજ વિચાર કરે, આહા, આ નંદાલય, આ વ્રજ, આ ગોકુળ, આની દશા આ.